મળો દીપકને। આસામનો એક યુવાન જે જન્મથી કોઈ ક્ષતિના હોવાથી ચાલી શકતો નહોતો। દીપક માટે દરેક દિવસ પડકારભર્યો હતો। સામાન્ય કામો પણ મુશ્કેલ લાગતા। જ્યારે ચાલવું માત્ર શરીરનું કામ ન હતું, પણ એક સપનું, આશા અને જીવનનો ભાગ બન્યું હતું। તેના પરિવાર પહોંચ્યો નારાયણ સેવા સંસ્થાનમાં। અહીં નિઃશુલ્ક સલાહ, સુધારાત્મક સર્જરી અને ચાલવાની તાલીમથી દીપકને નવો માર્ગ મળ્યો। તેનું દરેક પગલું કેલિપર્સ અને માર્ગદર્શન સાથે આગળ વધ્યું। દીપકે ફરીથી ઊભા થવાનું, આત્મવિશ્વાસ મેળવવાનું અને સ્વતંત્રતાને પુનઃપ્રાપ્ત કરવાનું શરૂ કર્યું। આજે દીપક સરળતાથી ચાલે છે અને રોજિંદા કામો પણ કરે છે। એક મદદરૂપ યોગદાને દીપકનું વિશ્વ બદલી નાખ્યું। આવો, દીપક જેવા બીજા લોકોને સહારો આપીએ। આપનું યોગદાન કોઈને આશા, ચાલવાની ક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે। નારાયણ સેવા સંસ્થાન સાથે આજે જ યોગદાન આપો।